નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે જીરાના પાકની અંદરની વાત કરીએ તો આજે એક અદ્ભુત રિઝલ્ટ મળેલું છે. તો અદ્ભુત રિઝલ્ટ શું કામ મળેલું છે એ આપણે ભાઈના મોઢે જ સાંભળશું. સૌથી પહેલાં એમનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને શું પ્રશ્ન હતો અને શું સોલ્યુશન મળ્યા એની વાત કરશું. તો ભાઈ સૌથી પહેલા તમારું નામ જણાવો. મારું નામ રામજીભાઈ જેઠાભાઈ, ગામ કસવાળી. રામજીભાઈ જેઠાભાઈ, ગામ કસવાળી, તાલુકો જિલ્લો સાયલા, સુરેન્દ્રનગર. તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. શૈલેષભાઈ ને? શૈલેષભાઈ, જીરાની અંદર રામજીભાઈ જીરાની અંદર પ્રશ્ન શું હતો તમારે? જીરાની અંદર પ્રશ્ન જાંબુડિયું હતું અને વિકાસ નતો. બરાબર. તો એ શું કરવાથી તમને સોલ્યુશન મળ્યું? એ આ દવા પાય ઘનશ્યામભાઈ નો ફોન આવ્યો મારામાં, મને જે તમે આવો પાવાનું બંધ કરો. બરાબર. જે આ દવા પાવો એટલે રિઝલ્ટ આવે છે એટલે હું ઘનશ્યામભાઈ પાસે ગયો. ઓકે. એટલે ઘનશ્યામભાઈ મને આ દવા આપી. જમીનની અંદર પાણી સાથે પિયતમાં આપી. સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર, એમઆર પ્રોડક્ટ કંપની સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર તમને આપ્યું. તો આ નહોતું પાયું ત્યારે જીરાની સ્થિતિ કેવી હતી? ત્યારે શું લાગતું તમને કે શું પ્રશ્ન આવશે, કેવો પ્રોબ્લેમ આવશે? ત્યારે પાડવાની જ ગણતરી હતી. હવે બરાબર. આ પાયા પહેલા મતલબ જીરું પાડી દેવાની ગણતરી હતી. પાડીને શું કરવાની ગણતરી હતી? રાયડો વાવવાની ગણતરી હતી. બરાબર. મતલબ એટલું બધું ખરાબ હતું ને એટલો પ્રમાણમાં સુકારો હતો, જાંબુડિયું છોડે એટલા હતા અને જરીએ વિકાસ નતો અને છોડનો કોઈ જાતનો કોઈ વિકાસ નહોતો. તો આ પાયા પછી તમને શું ફરક દેખાણો આમાં? પાયા પછી રિઝલ્ટ સારું આવ્યું, વિકાસ સારો કર્યો અને છોડવા હુકાવાળા, જાંબુડિયા છોડવા જે હતા એમાં મટી ગયા. બરાબર. ઈ પાવા પછી તમને કેટલા દિવસ પછી ફરક દેખાણો? પાવા પછી 6-7 દિવસ. 6-7 દિવસે તમને આ બધો ફરક દેખાણો કે છોડનો વિકાસ એ સારો થયો, જે હુકારાના પ્રશ્ન હતા ઈ ઉપર રવન થઈ ગયો. હવે આ પાયા પછી બીજું શું કર્યું તમે એની અંદર એવી ટ્રીટમેન્ટ કે આજે આપણે જોઈએ કે તમે જેમ કહો છો કે આ જીરું પાડીને રાયડો કરી દેવાનો હતો, એવી ખરાબ કન્ડિશન હતી. અત્યારે આપણે આખું જોઈ શકીએ પાળા ઢગ જીરું થઈ ગયું છે. ફૂટ નું પાકું, ફૂટ ઉપરની હાઈટ છે. બરાબર. તો આ પાયું તમે પછી તમને રિઝલ્ટ દેખાણું પછી તમે બીજી વસ્તુ શું વાપરી એની અંદર પાયા પછી? પાયા પછી આ દવા લાવ્યો. બરાબર. ઈ શું છે ભાઈ? વાયરસ કંટ્રોલ અને ફંગી સ્ટોપ, એમઆર પ્રોડક્ટ. આ બે વસ્તુનો છંટકાવ કર્યો તમે? બે નો છંટકાવ કર્યો. પાયા પછી કેટલા દિવસ પછી છંટકાવ? પાયા પછી 4 દિવસ. પાયા પછી 4 દિવસ પછી આ બે વસ્તુનો છંટકાવ કર્યો હતો. હવે આ છંટકાવ કર્યો અને પાયું પછી તમને એ બધી વસ્તુનો થઈને શું ફરક દેખાણો? રિઝલ્ટ સારામાં સારું આવ્યું. રિઝલ્ટ સારું મળ્યું. બરાબર. હવે આની પહેલા તમે બીજી કઈ વસ્તુ વાપરેલી હતી ખરી? બીજી કોઈ કંપનીની અલગ એગ્રોમાંથી લાવી? કોઈ નહીં. આ જ વસ્તુ વાપરીશ મળી ટૂંકમાં તમે કે જીરું તમારે પહેલા તો તમે નક્કી એવું કર્યું હતું જીરું પાડી દેવું છે, રાયડો વાવવો છે. બરાબર. પછી તમારા મિત્ર છે ઘનશ્યામભાઈ જે એગ્રો વાળા, શું નામ છે એગ્રો નું? ઘનશ્યામભાઈ ખેડૂત એગ્રો સમઢિયાળા ને? સમઢિયાળા. ખેડૂત એગ્રો સમઢિયાળા. ઘનશ્યામભાઈ ત્યાં તમે ગયા એટલે ત્યાંથી ઘનશ્યામભાઈ તમને સજેસ્ટ કર્યું કે ભાઈ જીરું પાડશો નહીં, આ વસ્તુ સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર જમીનમાં પિયતમાં આપી દો અને ઉપરથી છંટકાવની અંદર ફંગી સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ આ ત્રણ તમે આપ્યું. પણ ત્રીજું ડબલ્યુ નથી આપણી પાસે. આટલી વસ્તુ આપવાથી આજે આપણે જોઈ શકીએ છીએ કે જીરું પાડવાની જગ્યાએ સારામાં સારું થઈ ગયું. અને હવે તમને કેવું લાગે છે આમાં કેટલો ઉતારો બેસશે? ઉતારામાં તો અનુભવ નો આવે છે તો અંદાજ તો કયો ખાલી? ઓકે. મતલબ આજે જીરામાં આજુબાજુ વિસ્તારમાં લોકો વાવતા હોય, કોઈને 4 મણ થતા હોય, કોઈને 5 મણ, 8 મણ સુધી થાય. તમારે આપણે એક વસ્તુ વિચારો કે આપણે 8 મણ છોડી દો, 5 થી 6 મણ થશે ખરું વીઘે? બરાબર. હવે હાવ જે જીરું પાડી દેવાનું હતું ઈ જીરાની અંદર વીઘે 5-6 મણ જીરું થાય એટલે આપણે એટલે જ શરૂઆતમાં કીધું કે અદ્ભુત રિઝલ્ટ. બરાબર. તો આ વસ્તુ વાપરીને તમને કેટલો વિશ્વાસ આવ્યો કે તમને કેટલો સંતોષ થયો? આપણને પૂરો સંતોષ થયો. બરાબર. કે તમે જે પૈસા ખર્ચા છે દવા પાવાની અંદર, બ્લેક પાવર સોઇલ ટેકનિશિયન આપ્યું, છંટકાવની અંદર ફંગી સ્ટોપ ને વાયરસ કંટ્રોલ આપ્યું, આ ખર્ચ તમે જે કર્યો છે એની બાજુ આપણે એવું કહી શકીએ કે તમને એની અંદર કેટલા ટકા વળતર મળ્યું એમ દવા વાપરવાથી? દવા વાપરવાથી તો ઘણું રિઝલ્ટ મળ્યું. આપણે કરેલો ખર્ચો આપણો ફેલ નથી ગયો. બરાબર. આજની સિઝનમાં આ વર્ષની અંદર આપણે જોઈએ કે મોંઘા ટેકનિકલો લોકો 2-3 4 સ્પ્રે કરે છે છતાં જીરું રિકવર થતું નથી. તો આ ઓછા ખર્ચની અંદર સારામાં સારું પરિણામ છે આવું આપણે કહી શકીએ. બરાબર. સારામાં સારું રિઝલ્ટ. ઓકે. તો હવે આ વસ્તુ વાપરી અને ખેડૂતોને તમે કઈ સંદેશ દેવા માંગતા હોય અમારા ખેડૂત મિત્રોને તો દઈ શકો. દવા છાંટવાથી પાવાથી બહુ સારું રિઝલ્ટ આવે છે, સારામાં સારી દવા છે. બરાબર. મતલબ તમે આ બે વસ્તુ નાખી હતી કેટલી પંપમાં, છંટકાવમાં? આમાં 25 મિલી ને ભાઈ? ઓકે. અને ઓલી પાવામાં? એ પાવામાં તો પાત્રો મેં ડોઝ જ કરી સીધો ડોઝ જ બની દીધો. આ 1 એકર નો આપણો ડોઝ છે. આખો 1 એકર થી 3 વીઘા સુધી ચાલે. 2 ડબલા લાવ્યા હતા, 2 પાવડર ના પડ્યા. 2 સોઇલ ટેકનિશિયન ને
બે બે પાવર બ્લેક પાવર આપણે એટલું 4.5 વીઘા જેવું જીરું છે એટલે કન્ડિશન ખરાબ હતી એટલે થોડોક વધારે ડોઝ આપેલો છે હેવી ડોઝ. બાકી નકરી 1 એકરથી 3 વીઘા સુધી ચાલે છે બરાબર. તો આ વાપરવાથી તમે 100% ખુશ છો ને? હા ખુશ 100% ખુશ. ઓકે.